દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરીના મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજે જાડેજા તેમજ પીઆઈ એસડી તુવરનાઓની દોરવણી હેઠળ પીએસઆઈ પીએન રબારી ટીમના માણસો સાથે મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઈસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા। તે દરમિયાન મળેલ માહિતીના આધારે પાણીગેટ દરવાજા પાસે અગાઉ મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલ અવેશ ઉર્ફે સન્ની અમીનભાઈ મેમણને શંકાસ્પદ મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ અંગે તપાસ કરતા મોબાઈલ ફોન ચોરીનો હોવાનું ખુલ્યું હતું અને આ મોબાઈલ ફોન તારીખ 13મી નવેમ્બર 2024ના રોજ પોલીસ સિટી બસ સ્ટેશનથી વાઘોડિયા ખાતેની સિટી બસમાંથી પેસેન્જરના ખિસ્સામાંથી ચોરી ગયાનું સામે આવ્યું છે, જે અંગેની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ફોન કબજે કરીને આરોપી ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ માટે સોંપવાની તજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વડોદરા।